અમદાવાદ શહેરના નારણપુરા 4 રસ્તા પાસેથી સાંજના 7 વાગ્યાના સુમારે બ્લેક કલરની ફોર્ચ્યુન કારે અનેક લોકોને અડફેટમાં લીધા હતા। નારણપુરા 4 રસ્તાથી શરૂ કરીને સત્તાધાર BRTS બસ સ્ટોપ સુધીમાં 6 થી વધુ વાહનોને ટક્કર મારી હતી। સાકુંતલ બંગલોઝની ગલીમાંથી નીકળતો હતો અને વળ્યો અને ગાડીએ મારી જમણી સાઈડના એમાં ઠોકી અને હું સીધો ઝાડમાં ઘૂસી ગયો। સામાન્ય ઈજાઓ થઈ છે। મેં કાર ચાલકનું નામ ખબર નથી, કાર નંબર GJ1 KS। બ્લેક કલરની કાર ચલાવતો આ યુવાન બોપલની વ્રજ વિહાર સોસાયટીમાં રહેતો પંકજ નટવરલાલ પટેલ હોવાનું ખુલ્યું હતું। જો કે તે જાતે જ અકસ્માતોની વણઝાર ઊભી કર્યા બાદ બેહોશ થઈ ગયો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ યુવાન નશામાં ધૂત હતો। નારણપુરાથી પોલીસ પાછળ હતી એટલે ઠોકતા આવ્યા છે, જે વચ્ચે એમને અડફેટે લઈ લીધા છે। એક ગાડીને નુકસાન થયું છે અને 7 થી 8 વ્હીકલોને નુકસાન થયું છે। ફૂલ હાલત પીધેલમાં હતો। નારણપુરા પાસે જ પ્રથમ અકસ્માતમાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આ કારનો પીછો કરતા સત્તાધાર પાસેના બસ સ્ટોપ પાસે અટકી ગઈ હતી। પોલીસે આ ઘટનાની વિગતો મેળવી જવાબદાર સામે કાર્યવાહી શરૂ કરવા પ્રયાસ કર્યા છે। ભોયંગદેવથી સત્તાધાર 4 રસ્તા વચ્ચે ફોર્ચ્યુન ગાડીએ 3-4 વાહનોને ટક્કર મારી છે અને એક્સિડન્ટ થયેલ છે અને ફોર્ચ્યુન ગાડી ચાલકને 108માં હોસ્પિટલમાં મોકલી આપેલ છે। હજુ તપાસ ચાલુ છે, જાણવા મળેલ નથી કેટલાના વાગે। અમદાવાદમાં જે પ્રકારે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે તેના મૂળ પાછળ બેફામ ઝડપની સાથોસાથ નશાનું પણ બહાર આવી રહ્યું છે। શહેરમાં ચાલતા દારૂના અડ્ડા પર વાહન ચાલકો નશો માણીને લોકોની જિંદગી સાથે આબાદ ખેલ ખેલી રહ્યા છે, છતાંય પોલીસ તેના મૂળ સુધી જતી જ નથી। મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।